આ લેક્ચરમાં સાતત્ય અને વિકલનીયતા એના એક્ઝામ્પલ્સ છે એ આપણે જોઈએ છીએ. પહેલો એક્ઝામ્પલ છે જુઓ, ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરો d by dx of x raised to n nx raised to n minus 1, જ્યાં n છે એ ધન પૂર્ણાંક છે. તો સોલ્યુશન છે એ જુઓ. સૌથી પહેલાં ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત છે એ શું છે? કોઈ વિધાન એને નામ આપી દો પી ઓફ એન. તો ધારો કે જે સાબિત કરવાનું છે એને વિધાન નામ આપી દઈએ. ધારો કે પી ઓફ એન, જ્યાં ડી બાય ડી એક્સ ઓફ એક્સ રેસ ટુ એન એન એક્સ રેસ ટુ એન માઇનસ 1, આ જે સાબિત કરવાનું છે એને આપણે વિધાન નામ આપી દઈએ. એન છે એ ધન પૂર્ણાંક, અને એ પણ તમે જાણો છો ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની સાબિતી એ આપણે માત્ર એન બિલોંગ્સ ટુ કેપિટલ એન સેટ ઓફ નેચરલ નંબર, પ્રાકૃતિક સંખ્યાના ગણ માટે સાબિત કરીએ. તો વિધાનને નામ આપી દીધું પી ઓફ એન. ફરીથી ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત છે તમે યાદ કરી લો. એન બરાબર 1 માટે પરિણામ પી ઓફ 1 સાબિત કરવાનું, એન બરાબર કે માટે પી ઓફ કે સ્વીકારવાનું, અને એન ઇક્વલ ટુ કે પ્લસ 1 માટે પરિણામ છે એ સાબિત કરવાનું. એટલે કે જ્યારે જ્યારે પી ઓફ કે સાચું હોય ત્યારે પી ઓફ કે પ્લસ 1 સાચું હોય તો પરિણામ ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી પ્રત્યેક એન બિલોંગ્સ ટુ કેપિટલ એન માટે સાચું છે તે સાબિત થશે. તો એન બરાબર 1 માટે LHS ડાબી બાજુ તો એન છે ત્યાં 1 લ્યો, ડી બાય ડી એક્સ ઓફ એક્સ એન તરીકે 1 લીધું, એક્સની એક ઘાત એક્સ, એક્સનું એક્સ પ્રત્યે વિકલન શું થશે? 1. હવે RHS છે જુઓ જમણી બાજુ, એન છે ત્યાં 1 મૂકો, 1 ઇન્ટુ એક્સ રેસ ટુ 1 માઇનસ 1, એટલે આ શું થશે? 1. એક્સની શૂન્ય ઘાત, કોઈ પણની શૂન્ય ઘાત એટલે શું થશે? 1. તો તમે જોઈ શકો છો LHS ઇક્વલ ટુ RHS, તેથી LHS ઇક્વલ ટુ RHS, અને તેથી પી ઓફ 1 સત્ય છે. હવે પરિણામ એન બરાબર કે માટે આપણે સ્વીકારી લઈએ. તો ધારો કે પી ઓફ કે સત્ય છે. ધારો કે પી ઓફ કે, જ્યાં કે બિલોંગ્સ ટુ એન સત્ય છે. અને પી ઓફ કે સત્ય છે એટલે શું સત્ય થશે? તેથી પી ઓફ કે જ્યાં ડી બાય ડી એક્સ ઓફ એનની જગ્યાએ કે લ્યો, એટલે એક્સ રેસ ટુ કે ઇક્વલ ટુ કે ઇન્ટુ એક્સ રેસ ટુ કે માઇનસ 1. આને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ, કેમ કે પી ઓફ 1 પી ઓફ કેની મદદ વગર પી ઓફ કે પ્લસ 1 સાબિત થઈ શકશે નહીં. તો એન ઇક્વલ ટુ કે પ્લસ 1 માટે LHS
તો ડી બાય ડી એક્સ ઓફ એન છે ત્યાં કે પ્લસ વન મૂકો એટલે એક્સ રેસ ટુ કે પ્લસ વન. હવે જુઓ જમણી બાજુ RHS સાબિત કરવા જમણી બાજુ જ્યાં એન છે ત્યાં આપણને શું મળવું જોઈએ? કે પ્લસ વન. એટલે આની કિંમત આપણે RHS લખવું હોય તો જ્યાં એન છે ત્યાં કે પ્લસ વન એટલે કે એનની જગ્યાએ કે પ્લસ વન મૂકીએ તો આની કિંમત કે પ્લસ વન, એન છે ત્યાં કે પ્લસ વન, એક્સ રેસ ટુ કે પ્લસ વન માઇનસ વન, એટલે કે આનું સાદરૂપ તમે જોશો તો આની કિંમત આપણને કે પ્લસ વન એક્સ રેસ ટુ કે આટલી કિંમત આપણને મળવી જોઈએ. તો એક્સ રેસ ટુ કે પ્લસ વન છે એને આપણે ઘાતાંકના નિયમથી કઈ રીતે લખી શકશું એ તમે જુઓ. તો કે ડી બાય ડી એક્સ ઓફ એક્સ રેસ ટુ કે ગુણ્યા એક્સ, આધાર સરખો તો ઘાતનો સરવાળો. હવે અહીંયા આપણે બે વિધેય છે એના ગુણાકારનો નિયમ છે એ લાગુ પડીએ. આને યુ કહીએ, આને આપણે વી કહીએ. તો પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન વત્તા બીજું વિધેય ગુણ્યા પહેલાંનું વિકલન, એટલે ગુણાકારનો કાર્ય નિયમ લાગુ પાડીએ. તો એક્સ રેસ ટુ કે પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન ડી બાય ડી એક્સ ઓફ એક્સ વત્તા બીજું વિધેય ગુણ્યા પહેલાંનું વિકલન ડી બાય ડી એક્સ ઓફ એક્સ રેસ ટુ કે. હવે આ છે ધ્યાનથી જુઓ, એક્સ રેસ ટુ કે એમને એક્સનું એક્સ પ્રત્યે વિકલન શું થશે? વન. એટલે ગુણાકારમાં શું આવશે? વન પ્લસ એક્સ. હવે આની કિંમત આપણે પરિણામ એકમાંથી આની કિંમત આપણે મૂકીએ ડી બાય ડી એક્સ ઓફ એક્સ રેસ ટુ કે. એની કિંમત પરિણામ એકમાં જુઓ શું આપેલી છે? કે ઇન્ટુ એક્સ રેસ ટુ કે માઇનસ વન. અહીંયા કૌંસમાં કારણ આપીએ પરિણામ વન. હવે આનું સાદરૂપ છે એ જોઈ લો. તો આ એક્સ રેસ ટુ કે વત્તા આ કે સહગુણકમાં છે કે, અહીંયા આધાર સરખો તો ઘાતનો સરવાળો એટલે એક્સની કેટલી ઘાત થશે? કે માઇનસ વન પ્લસ વન. હજી સાદરૂપ જુઓ તો એક્સ રેસ ટુ કે પ્લસ કે ઇન્ટુ એક્સ રેસ ટુ કે પ્લસ વન માઇનસ વન છે એ કેન્સલ થશે. હવે એક્સ રેસ ટુ કે છે એ આપણે સામાન્ય લઈએ એટલે કૌંસમાં શું રહેશે? વન પ્લસ કે ઇન્ટુ એક્સ રેસ ટુ કે. તો હવે તમે જોઈ શકો છો જે આપણે જમણી બાજુ સાબિત કરવાની હતી કે પ્લસ વન ઇન્ટુ એક્સ રેસ ટુ કે, એટલે આપણે સાબિત કરી દીધું. એટલે આને આપણે વ્યવસ્થિત લખવું હોય તો વન પ્લસ કેની જગ્યાએ આપણે સરવાળો છે સમક્રમી છે કે પ્લસ વન ઇન્ટુ એક્સ રેસ ટુ કે. અને તેથી પી ઓફ કે પ્લસ વન સત્ય છે. તેથી પહેલાં ઇક્વલ ટુ શું થઈ ગયું? RHS. એટલે પરિણામ એન ઇક્વલ ટુ કે પ્લસ વન માટે સાચું છે. અને તેથી પી ઓફ કે ઇમ્પ્લાઇઝ, એટલે જ્યારે જ્યારે પી ઓફ કે સાચું હોય ત્યારે પી ઓફ કે પ્લસ વન સાચું છે. એટલે પી ઓફ કે ઇમ્પ્લાઇઝ પી ઓફ કે પ્લસ વન. અને તેથી ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી પરિણામ પ્રત્યેક
n બિલોંગ્સ ટુ n માટે સાચું છે. એ ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી આપણે પરિણામ છે એ સાબિત કર્યું. ફરીથી એકવાર જોઈ લો. n બરાબર 1 માટે p ઓફ 1 સાબિત કરો. LHS ઇક્વલ ટુ RHS. p ઓફ k છે એ સ્વીકારો અને જ્યારે p ઓફ k પ્લસ 1 જ્યારે p ઓફ k સાચું હોય ત્યારે ક્રમિક પૂર્ણાંક n ઇક્વલ ટુ k પ્લસ 1 માટે p ઓફ k પ્લસ 1 સાબિત કરો અને તેથી ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી પરિણામ છે એ પ્રત્યેક સ્મોલ n બિલોંગ્સ ટુ કેપિટલ N સેટ ઓફ નેચરલ નંબર માટે સાચું છે. બીજું એક ઉદાહરણ છે જુઓ. સૂત્ર સાઇન ઓફ a પ્લસ બી ઇક્વલ ટુ સાઇન a ઇન્ટુ કોસ a sin a into cos b. sin of a plus b sin a into cos b plus cos a into sin b. આ સૂત્ર અને વિકલનની મદદથી કોસના સરવાળાનું સૂત્ર મેળવો. તો આનો ઉકેલ છે એ આપણે જોઈએ. સોલ્યુશન. સૌથી પહેલાં રકમ છે એ તમે સમજી લો. રકમમાં શું આપ્યું છે જુઓ. સાઇન ઓફ a પ્લસ બી આનું સૂત્ર આપી દીધું છે. આપણે જાણીએ છીએ સાઇન a ઇન્ટુ કોસ બી વત્તા કોસ a ઇન્ટુ સાઇન બી. આ સૂત્ર આપી દીધું છે. આનો ઉપયોગ કરવાનો છે અને વિકલનનો ઉપયોગ કરવાનો છે અને બંનેની મદદથી આપણે કોસના સરવાળાનું સૂત્ર છે એટલે કયું સૂત્ર છે આની મદદથી અને વિકલનની મદદથી એક આનો ઉપયોગ કરવાનો છે, બીજો વિકલનનો ઉપયોગ કરવાનો છે અને કોસના સરવાળાનું સૂત્ર એટલે કયું સૂત્ર? કોસ ઓફ a પ્લસ બી. કોસના સરવાળાનું સૂત્ર છે તમે યાદ કરી લો. કોસ ઓફ a પ્લસ બી કોસ a કોસ બી માઇનસ સાઇન a સાઇન બી. આ સૂત્ર છે એ મેળવવાનું છે, તારવવાનું છે અથવા આ સૂત્ર છે એ મેળવવું. આ આપણો પ્રશ્ન છે. આ બંનેનો ઉપયોગ કરવાનો છે. સાઇનના સરવાળાનું સૂત્ર સાઇન એ ઇન્ટુ કોસ બી વત્તા કોસ એ ઇન્ટુ સાઇન બી અને વિકલનની મદદથી કોસના સરવાળાનું સૂત્ર એટલે કે કોસ ઓફ એ પ્લસ બી ઇક્વલ ટુ કોસ એ કોસ બી માઇનસ સાઇન એ સાઇન બી મેળવવાનું છે. તો હવે પરિણામ છે એ જોઈએ. સૌથી પહેલાં આપણને પક્ષમાં આપેલું છે તો સાઇન ઓફ a પ્લસ બી ઇક્વલ ટુ સાઇન એ ઇન્ટુ કોસ બી વત્તા કોસ એ ઇન્ટુ સાઇન બી. સાઇન ઓફ એ પ્લસ બી સાઇન એ ઇન્ટુ કોસ બી વત્તા કોસ એ ઇન્ટુ સાઇન બી. હવે બંને બાજુ એક્સ પ્રત્યે વિકલન કરતા હવે બંને બાજુ એક્સ પ્રત્યે વિકલન કરશું એટલે સાઇનનું વિકલન શું થશે? કોસ ઓફ એ પ્લસ બી અને ગુણાકારમાં સાંકળ નિયમથી ધ્યાનથી જોજો. ગુણાકારમાં સાંકળ નિયમથી શું થશે? ડી બાય ડી એક્સ ઓફ એ પ્લસ બી. શું કામ? આપણે કોની પ્રત્યે વિકલન કર્યું છે? એક્સ પ્રત્યે.
એટલે સૌથી પહેલાં સાઇનનું વિકલન છે એ શું થશે, અંદર જે ચલ છે એ પ્લસ બીનું વિધેય છે એટલે સાઇન ઓફ એ પ્લસ બીનું વિકલન કોસ ઓફ એ પ્લસ બી અને ગુણાકારમાં સાંકળ નિયમથી ડી બાય ડી એક્સ ઓફ એ પ્લસ બી. હવે જમણી બાજુ વિકલન જ્યારે કરો ત્યારે પહેલા પદનું વિકલન કરો ત્યારે ગુણાકારનો નિયમ, બીજા પદનું વિકલન કરો ત્યારે પણ શું થશે, ગુણાકારનો નિયમ છે એ લાગુ પડશે. ગુણાકારનો નિયમ છે કયો છે, પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન વત્તા બીજું વિધેય ગુણ્યા પહેલાંનું વિકલન. તો હવે એ વખતે પણ સાઇન એનું વિકલન કરીએ, અહીંયા ધ્યાન રાખજો, ડી બાય ડી એક્સ ઓફ સાઇન એ, જ્યારે આ વિકલન કરશું ત્યારે શું થશે, કોસ એ અને એ છે એ એક્સનું વિધેય એટલે ગુણાકારમાં સાંકળ નિયમથી ડી બાય ડી એક્સ ઓફ એ. એ જ રીતે જ્યારે તમે કોસ બીનું વિકલન કરો, કોસ બીનું એક્સ પ્રત્યે ડી બાય ડી એક્સ ઓફ કોસ બી, તો એ શું થશે, માઇનસ સાઇન બી ઇન્ટુ ડીબી બાય ડીએક્સ. આ જ રીતે જ્યારે કોસ એ અને સાઇન બીનું વિકલન કરશું ત્યારે પણ આ જ ગુણધર્મો છે એ લાગુ પડશે. તો હવે વિકલન છે જોઈએ જમણી બાજુ. તો પહેલું વિધેય સાઇન એ, એનું વિકલન શું થશે, કોસ એ કોસ બી એમનેમ અને એનું તો ડી એ બાય ડીએક્સ. જો આપણે સાઇન એનું જે બતાવ્યું છે ડી બાય ડીએક્સ ઓફ સાઇન એ કોસ એ ઇન્ટુ ડી એ બાય ડીએક્સ. હવે સાઇન એ એમનેમ કોસ બીનું માઇનસ સાઇન બી અને ગુણાકારમાં ડીબી બાય ડીએક્સ. તો ફરીથી જુઓ, પહેલાં સાઇન એનું વિકલન કોસ એ ડી એ બાય ડીએક્સ, એ વખતે કોસ બી એમનેમ, હવે સાઇન એ એમનેમ કોસ બીનું માઇનસ સાઇન બી ઇન્ટુ ડીબી બાય ડીએક્સ. આ પહેલાં પદનું. હવે બીજા પદનું કરીએ ત્યારે કોસ એ એમનેમ સાઇન બીનું વિકલન કોસ બી સાંકળ નિયમથી ડીબી બાય ડીએક્સ. હવે સાઇન બી એમનેમ કોસ એનું વિકલન માઇનસ સાઇન એ સાંકળ નિયમથી ડી એ બાય ડીએક્સ. તો જમણી બાજુ છે એ ગુણાકારનો કાર્ય નિયમ અને સાંકળ નિયમ આ બંનેનો આપણે ઉપયોગ કર્યો. તો હવે સાદરૂપ છે જુઓ, તેથી ડાબી બાજુ કોસ ઓફ એ પ્લસ બી અને કાઉન્સમાં એનું એક્સ પ્રત્યે ડી એ બાય ડીએક્સ વત્તા બીનું એક્સ પ્રત્યે ડીબી બાય ડીએક્સ. હવે જમણી બાજુ અહીંયા આપણે ડી એ બાય ડીએક્સ છે એ સામાન્ય લ્યો, ડી એ બાય ડીએક્સ એટલે કાઉન્સમાં શું રહેશે, કોસ એ ગુણ્યા કોસ બી, અહીંથી શું રહેશે સહગુણક, અહીંથી સહગુણક કોસ એ કોસ બી માઇનસ સાઇન એ સાઇન બી. શું સામાન્ય લીધું, ડી એ બાય ડીએક્સ. હવે આપણે ડીબી બાય ડીએક્સ છે એ સામાન્ય લ્યો, આ ડીબી બાય ડીએક્સ આ બે પદ છે એમાંથી આપણે સામાન્ય લઈએ, ડીબી બાય ડીએક્સ એટલે વત્તા ડીબી બાય ડીએક્સ. તો અહીંથી સહગુણક કયો મળશે, કોસ એ ઇન્ટુ કોસ બી, અહીંથી સહગુણક માઇનસ સાઇન એ ઇન્ટુ સાઇન બી. હવે સાદરૂપ છે જુઓ, તેથી કોસ ઓફ એ પ્લસ બી કાઉન્સમાં ડી એ બાય ડીએક્સ વત્તા ડીબી બાય ડીએક્સ. હવે આખું પદ છે એ સામાન્ય લઈ લઈએ, તો કાઉન્સમાં કોસ એ ગુણ્યા
કોસ બી માઇનસ સાઇન એ ગુણ્યા સાઇન બી, જે કાંઈ વધશે એ બીજા કાઉન્સમાં, તો આ પદ સામાન્ય લેશું એટલે કાઉન્સમાં શું રહેશે, અહીંથી ડીએ બાય ડીએક્સ વત્તા અહીંથી શું રહેશે ડીબી બાય ડીએક્સ, એટલે ડીબી બાય ડીએક્સ. હવે સાદરૂપ બંને બાજુ તમે જુઓ, આ નોટ ઇક્વલ ટુ 0 વડે ભાગી નાખીએ એટલે આપણને શું મળ્યું, કોસનું સૂત્ર છે એ મળી ગયું. કોસ ઓફ એ પ્લસ બી ઇક્વલ ટુ કોસ એ કોસ બી માઇનસ સાઇન એ સાઇન બી. કોસ એ કોસ બી માઇનસ સાઇન એ સાઇન બી, જે કોસના સરવાળાનું સૂત્ર આપણે મેળવ્યું. ત્રીજું એક ઉદાહરણ છે એ જુઓ. શું બધે જ સતત હોય? પરંતુ બરાબર બે બિંદુએ જ વિકલનીય ન હોય એવું વિધેય મળી શકે? આ પ્રશ્ન છે. જવાબ છે એ ચકાસો. તો આ તમે જાતે ગણી શકશો. બધે જ સતત હોય, જો ઉદાહરણ આપવું હોય તો આપણે એક કરતાં વધારે ઉદાહરણ આપી શકીએ. ખાલી આની માટે તમે જાણો જ છો, હિન્ટ છે એ જોઈ લો. સૌથી પહેલાં એક વિધેય લ્યો, એફ ઓફ એક્સ ઇક્વલ ટુ મોડ એક્સ માઇનસ 1 પ્લસ મોડ એક્સ માઇનસ 2. તો માનાંક વિધેય છે એ તમે જાણો છો સતત વિધેય છે. માનાંક વિધેય સતત છે, બે સતત વિધેય છે એનો સરવાળો પણ શું છે, સતત વિધેય છે. સતત વિધેયોના બીજગણિત મુજબ તો આ સતત વિધેય છે, પરંતુ આ એક્સ બરાબર 1 બરાબર બે બિંદુ એક્સ બરાબર 1 અને એક્સ બરાબર 2 માટે શું થશે, વિકલનીય નથી. f'1 અને વ્યાખ્યાથી મેળવશો તો નહીં મળે, ડાબી બાજુથી અને જમણી બાજુથી લક્ષ એ અલગ અલગ મળશે. અગાઉ આની ચર્ચા આપણે કરેલી છે. તો એફ ઓફ એક્સ ઇક્વલ ટુ મોડ એક્સ માઇનસ 1 પ્લસ મોડ એક્સ માઇનસ 2 માનાંક વિધેય છે, જે સતત છે. બે સતત વિધેયનો સરવાળો સતત છે, એટલે આ વિધેય સતત છે, પરંતુ બરાબર બે બિંદુ એક્સ બરાબર 1 અને એક્સ બરાબર 2 આગળ વિકલનીય નથી, જે તમે જાણો છો. તો આ ચર્ચા તમારે કરવી પડે. બીજું એક ઉદાહરણ પણ આપી રાખું છું, જુઓ. આની પણ ચકાસણી કરજો. જો વિધેય છે તમે આ રીતે વ્યાખ્યાયિત કરશો, એ પ્રેક્ટિસથી તમને ખ્યાલ આવશે કે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ, આની એક ચકાસણી તમે કરી શકો છો. આપણે એક વિધેય લઈએ, એફ ઓફ એક્સ ઇક્વલ ટુ -2. ક્યારે? તો કે એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ -1. આની કિંમત છે એ તમે લ્યો 2x ક્યારે? તો -1 લેસ દેન એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 માટે, અને આની કિંમત 2. જો આ રીતે એક વિધેય છે એ વ્યાખ્યાયિત કરો, એફ ઓફ એક્સ બરાબર 3 ભાગમાં, જો એક્સ ગ્રેટર દેન 1. એક આ રીતે વિધેય વ્યાખ્યાયિત કરી અને પ્રયત્ન કરી જોજો. એ
આર પર સતત થશે, પરંતુ એક્સ બરાબર -1 અને એક્સ બરાબર 1 આગળ એક્સ બરાબર -1 અને એક્સ બરાબર 1 આગળ વિકલનીય છે કે નહીં તે ચકાસશો તો તમને ખ્યાલ આવશે એક્સ બરાબર 1 અને -1 આગળ વિકલનીય નહીં હોય, પરંતુ આર પર સતત થશે. ચકાસણી કરી જોજો. -2 છે, -1 આગળ ચકાસણી કરવી હોય તો તમારે લિમિટ એક્સ ટેન્સ ટુ -1 એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ -1 જોવાનું, અને 1 આગળ સતતની ચકાસણી કરવી હોય તો લિમિટ એક્સ ટેન્સ ટુ 1 એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ 1 જોવાનું. અને આ કિસ્સામાં પણ જરૂર પડે તો ડાબી બાજુથી જમણી બાજુથી લક્ષ એની પણ ચર્ચા થઈ શકે. અન્ય ભાગમાં અચળ વિધેય છે એટલે આર પર સતત થશે. અહીં બહુપદી વિધેય છે જે સતત થશે એટલે આર પર સતત થશે, પરંતુ -1 અને 1 આગળ વિકલનીય નહીં થાય તે તમે ચકાસણી કરી શકશો. f'1 લિમિટ એક્સ ટેન્સ ટુ 1 એફ ઓફ એક્સ માઇનસ એફ ઓફ 1. ધારો કે તમારે આ વિકલનીય માટે જોવું હોય તો f'1 લિમિટ એક્સ ટેન્સ ટુ 1 એફ ઓફ એક્સ માઇનસ એફ ઓફ 1 અપોન એક્સ -1. આ લક્ષનું અસ્તિત્વ, આ લક્ષ માટે ડાબી બાજુ અને જમણી બાજુનું લક્ષ મળવું જોઈએ અને સમાન થાય તો એક્સ બરાબર 1 આગળ વિકલનીય થશે. એ જ રીતે તમે -1 આગળ વિકલનીય છે કે નહીં તે ચકાસણી કરી શકશો. તો આ બે અલગ અલગ ઉદાહરણ છે જે સતત વિધેય છે પરંતુ બરાબર બે બિંદુએ વિકલનીય વિધેય નથી. ત્રીજું એક ઉદાહરણ છે, ચોથું એક એક્ઝામ્પલ છે, જોઈએ. y બરાબર નિશ્ચાયક f of x g of x h of x L M N A B C. તો સાબિત કરો કે, ધારો કે આ રીતે તમને પૂછે છે સાબિત કરો કે dy by dx બરાબર f dash x g dash x h dash x L M N A B C. તો આનો ઉકેલ છે એ જોઈએ. તો y છે આપણને આપેલો છે y ઇક્વલ ટુ 3r નિશ્ચાયક f of x g of x h of x L M N A B C. હવે આનું વિસ્તરણ તમે જાણો છો f of x ગુણ્યા, હવે એને સમાવતો સ્તંભ પંક્તિ છોડી દો MC માઇનસ BN. બીજો ઘટક શું આવશે? માઇનસ જી ઓફ એક્સ. પહેલી પંક્તિથી વિસ્તરણ કરેલું છે એને સમાવતો સ્તંભ પંક્તિ છોડી દો એલ ઇન્ટુ સી એલસી માઇનસ એન વત્તા એચ ઓફ એક્સ ગુણ્યા, હવે એને સમાવતો સ્તંભ પંક્તિ છોડી દો એલ બી માઇનસ એમ. હવે એ બી સી એ બી સી એલ એમ એન આ બધા શું છે? અચળ છે. એટલે જ્યારે આપણે
ડીવાય બાય ડીએક્સ મેળવશું એક્સ પ્રત્યે વિકલન, તો ડીવાય બાય ડીએક્સ, તો એક્સ પ્રત્યે જ્યારે વિકલન કરીએ ત્યારે એ બી સી અને એલિમેન્ટ છે એ શું છે? અચળ છે. એટલે એફ ઓફ એક્સનું વિકલન એફ ડેશ એક્સ સહગુણકમાં અચળ છે એમને એમસી માઇનસ બીએન પદ વાર આપણે વિકલન કરીએ છીએ માઇનસ જી ડેશ એક્સ આ સહગુણક અચળ છે એલસી માઇનસ એન વત્તા એચ ડેશ એક્સ એલ બી માઇનસ એ. તો હવે જો આ સહગુણકમાં જે છે અચળ છે એફ ઓફ એક્સનું વિકલન એફ ડેશ એક્સ, જી ઓફ એક્સનું વિકલન જી ડેશ એક્સ, એચ ઓફ એક્સનું વિકલન એચ ડેશ એક્સ, અને ત્રિયાર નિશ્ચયકના વિસ્તરણ મુજબ આના વિસ્તરણ દ્વારા કયો ત્રિયાર નિશ્ચયક મળશે? તો કે એફ ડેશ એક્સ, જી ડેશ એક્સ, એચ ડેશ એક્સ, એલ એમ એન એ બી સી. તમે જોઈ શકો એફ ડેશ એક્સ ગુણ્યા એને સમાવતો સ્તંભ પંક્તિ છોડી દો એમસી ઓછા બીએન, એમસી ઓછા બીએન જે આ પદ છે એ જ રીતે તમે વિસ્તરણ કરશો એટલે જે આ વિસ્તરણ છે અથવા જમણી બાજુ દ્વારા બનતો ત્રિયાર નિશ્ચયક છે એ કયો છે? તો કે ત્રિયાર નિશ્ચયક એફ ડેશ એક્સ, જી ડેશ એક્સ, એચ ડેશ એક્સ, એલ એમ એન અને એ બી સી. હજી એક એક્ઝામ્પલ છે જુઓ. વાય ઇક્વલ ટુ આપણને -1 લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 માટે y ઇક્વલ ટુ e રેઝ ટુ a cos ઇનવર્સ એક્સ, તો સાબિત કરો કે 1 માઇનસ એક્સ સ્ક્વેર d2y બાય dx2 માઇનસ એક્સ dy બાય dx માઇનસ એ સ્ક્વેર વાય ઇક્વલ ટુ 0. આ આપણે સાબિત કરવાનું છે. તો સોલ્યુશન છે જુઓ ઉકેલ. આપણને શું આપી દીધું છે જુઓ વાય ઇક્વલ ટુ e રેઝ ટુ a cos ઇનવર્સ એક્સ. પરિણામ છે કોની સાથે સંકળાયેલું છે? દ્વિતીય વિકલનમાં. તો દાખલો છે કઈ રીતે ગણવાનો? પહેલાં y1 મેળવો, એને જરૂર પડે તો સાદરૂપ આપો, એનું ફરીથી બીજી વાર વિકલન કરો એટલે y2, અથવા બીજો સંકેત તમે જાણો છો d2y બાય dx2 એ આપણને મળી જશે. તો જે સૂત્રનો ઉપયોગ કરવાનો છે એક ડી બાય ડી એક્સ ઓફ ઈ રેઝ ટુ એક્સ, ઈ રેઝ ટુ એક્સનું વિકલન શું થશે? ઈ રેઝ ટુ એક્સ. એક સૂત્ર આપણે આ ઉપયોગ કરશું. બીજું સૂત્ર છે એ ડી બાય ડી એક્સ ઓફ કોસ ઇનવર્સ એક્સ, તો -1 અપોન √1 માઇનસ એક્સ સ્ક્વેર. આ બે સૂત્ર છે એનો આપણે ઉપયોગ કરશું. તો હવે પરિણામ છે એનું સોલ્યુશન છે જુઓ. તો એક્સ પ્રત્યે વિકલન કરતા
તો એક્સ પ્રત્યે વિકલન કરશું એટલે ડાબી બાજુ શું થશે, ડીવાય બાય ડીએક્સ. આ શું થશે, ઈ રેસ ટુ એ કોસ ઇનવર્સ એક્સ. અને અહીંયા પહેલું સૂત્ર લાગુ પડ્યું ઈ રેસ ટુ એક્સનું, ઈ રેસ ટુ એક્સ. હવે ગુણાકારમાં સાંકળ નિયમથી, ચેઇન રૂલથી, ડી બાય ડી એક્સ ઓફ એ ઇન્ટુ કોસ ઇનવર્સ એક્સ. સૌથી પહેલાં જમણી બાજુ ઈ રેસ ટુ એક્સનું સૂત્ર લાગુ પડ્યું. ઈ રેસ ટુ એક્સ ગુણાકારમાં સાંકળ નિયમ, ડી બાય ડી એક્સ ઓફ કોસ ઇનવર્સ એક્સ ઈ ઇન્ટુ કોસ ઇનવર્સ એક્સ. હવે સાદરૂપ છે જોઈએ અને સાથોસાથ વિકલન છે તમે જુઓ. તેથી ડાબી બાજુ ડીવાય બાય ડીએક્સ. હવે આ જે છે ધ્યાનથી જુઓ, તો આની જગ્યાએ આપણે લખવું હશે તો શું લખી શકાશે, ઇન્ટુ ઈ રેસ ટુ એ કોસ ઇનવર્સ એક્સ. એની જગ્યાએ આપણે ખાસ ધ્યાનથી જોજો શું લખી શકશું, વાય. કારણ શું, કેમ કે વાય બરાબર આપણને શું આપ્યું છે, ઈ રેસ ટુ એ ઇન્ટુ કોસ ઇનવર્સ એક્સ. આ આપણને આપેલું છે. હવે એ અચળ છે, વિકલનની બહાર આવશે. કોસ ઇનવર્સ એક્સનું તો -1/√1 - x². તો હવે તેથી ક્રોસ ગુણાકાર કરીએ એટલે 1 - x² ડીવાય બાય ડીએક્સ બરાબર -ay. હવે આપણે અહીંયા પરિણામ છે કોની સાથે સંકળાયેલું છે, દ્વિતીય વિકલન સાથે. એટલે સીધું વિકલન થઈ શકે અને વર્ગ કરીને પણ વિકલન થઈ શકે. તો હવે અહીં સીધું વિકલન કરીએ ત્યારે જે સૂત્રનો ઉપયોગ કરવાનો છે, જો બંને બાજુ વર્ગ કરીને પણ વિકલન થઈ શકે તો આ એક ગુણધર્મ જે આપણે જાણીએ છીએ, ડી બાય ડી એક્સ ઓફ √1 - x². તો ઘાત આગળ આવશે, એક ઘાત ઓછી થશે એટલે 1 - x² ની -1/2 એટલે 1/ શું થશે, √ અને સાંકળ નિયમથી શું થશે, -2x. એટલે આનું સાદરૂપ શું થશે, -x/√1 - x². તો ડી બાય ડી એક્સ ઓફ √1 - x², -x/√1 - x². તો આ આપણે પરિણામ છે એનો ઉપયોગ કરશું. હવે સાદરૂપ છે જુઓ. તેથી પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન d2y બાય dx2 વત્તા બીજું વિધેય dy બાય dx અને પહેલાંનું વિકલન તો -x/√1 - x² ઇક્વલ ટુ -a dy બાય dx. હવે આ પરિણામ એકમાંથી જોજો. પહેલાં લસા લઈ લઈએ. √1 - x² છે એનો લસા લઈ લો એટલે 1 - x² d2y બાય dx2 -x dy બાય dx ઇક્વલ ટુ -a. બંને બાજુ ટૂંકમાં કોની વડે ગુણીએ છીએ, લસા લ્યો અથવા √1 - x² dy બાય dx. અને પરિણામ એકમાંથી તમે જોઈ શકો છો √1 - x² dy બાય dx એની કિંમત આપણે કેટલી લખી શકશું, -ay. એટલે આની જગ્યાએ કિંમત -ay. તો હવે તેથી 1 - x² d2y બાય dx2 -x dy બાય dx -a અને આની કિંમત -ay કારણ તરીકે તમે આપી શકો. પરિણામ 1. હવે આનું સાદરૂપ છે તમે જોશો 1 - x²
d2y બાય dx2 માઇનસ એક્સ ડીવાય બાય ડીએક્સ એ સ્ક્વેર વાય અને એ સ્ક્વેર વાયનું પક્ષાંતર કરો તો 1 માઇનસ એક્સ સ્ક્વેર d2y બાય dx2 માઇનસ એક્સ ડીવાય બાય ડીએક્સ પ્લસ પદ છે એનું પક્ષાંતર કરો એટલે માઇનસ એ સ્ક્વેર વાય માઇનસ એ સ્ક્વેર વાય ઇક્વલ ટુ 0.